વડોદરામાં આવેલ સંકલ્પ ભૂમિમાં બાબા સાહેબની જે પ્રતિમા છે તેને લઈને ફરી એક વખત વિવાદ સર્જાયો છે। મૂર્તિની દિશા બદલાવવા માટે સામાજિક કાર્યકર જે મિતેશ પરમાર છે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। મૂર્તિ સ્થાપિત કરવા માલ પણ તૈયાર હતો અને ક્રેન પણ આવી ગઈ હતી, માત્ર મેયર અને ચેરમેનની પ્રતીક્ષા હતી। આ દરમિયાન સામાજિક કાર્યકર મિતેશ પરમાર દ્વારા મૂર્તિની દિશા બદલાવવાની માંગ કરવામાં આવતા જ કામગીરી અટકી હતી। મિતેશ પરમાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે તેમના મિત્રએ તેમને જાણ કર્યા વિના બારોબાર અરજી આપી। હિતેશ પરમારની ખોટી સહી પણ કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આખરે હિતેશ પરમાર, કમલેશ પરમાર સહિત ચારે કાર્યકરો દિશા બદલાવવાના મુદ્દે સહમત થયા, પરંતુ ત્યાં સુધી ક્રેન અને અધિકારીઓ રવાના થઈ ગયા। અહીંયા ક્રેન આવી ગયેલી, બાબા સાહેબની પ્રતિમા અહીંયા સ્ટેન્ડ બનાવી દીધું 6.5 ફૂટ ઊંચું, તો સ્ટેન્ડ ઉપર મૂકવાની હતી, ક્રેન બનાવી દીધી, માલ બી બનાવી દીધો તો આમાં બી 50,000 રૂપિયાનો અત્યારે આ લોકોએ ખર્ચો કર્યો છે પેલા માલ તો અને ક્રેન પણ આ લોકો જે પેલા પ્રજાપતિ સાહેબ છે અનુપ એ કોઈ માનતા નથી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે મિતેશભાઈ તમે જેવું મૂકવું એવું, મેયર કહે છે, મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબે કહ્યું જે બાજુ તમારી કમાટી બાગ બાજુનું MS યુનિવર્સિટી બાજુનું મૂકવું તો મૂકો। મેં કહ્યું એનાથી આ કમાટી બાગમાં આવતી પબ્લિકને બધાને દર્શન થાય બાબા સાહેબના, દૂરથી ખબર પડે સંકલ્પ ભૂમિ અહીંયા છે એવું, કારણ કે દેખાતી નથી ને અહીંયા સિક્યુરિટીવાળા બી સંકલ્પ ભૂમિએ બાબા સાહેબની લોકોને જવા દેતા નથી, રોકવામાં આવે છે। તો રોકવાનું બંધ કરે, કારણ કે અહીંયાથી સામે દેખાય બાબા સાહેબને તો બધા પબ્લિક આવે, કારણ કે બધા અહીંથી જતા જ રહે છે, બોમ્બે, દિલ્હી, મદ્રાસથી બધા આવે છે ને, તો ફરીને જતા રહે છે, લોકોને દેખાતું નથી ને ઊંધી રાખવાનું કહેતા હતા। મેં કહું MS યુનિવર્સિટી બાજુ સીધી રાખો, એમાં કમિશનર સાહેબ મંજૂર છે, મ્યુનિસિપાલિટી મેયર સાહેબ મંજૂર છે, સ્ટેન્ડિંગના ચેરમેનની, પણ અનુપ પ્રજાપતિ સાહેબ વિરોધ કરે છે તેવું લાગી રહ્યું છે। ભાઈ આ બાજુ તો સ્ટેન્ડિંગના ચેરમેન સાહેબે કહ્યું હું આવું છું કલાકમાં, ને અમે ચારો ભાઈઓ બી મંજૂર છે, એ લોકોએ કહ્યું ભાઈ મિતેશભાઈ કેવું ફાઇનલ બરાબર, તો રોકે છે કેમ? આ બાબા સાહેબને અંધારામાં કેમ રાખવા માંગે છે પ્રજાપતિ? તમારી ડુપ્લિકેટ સહી કોઈ કરી હતી? ડુપ્લિકેટ સહી ખબર નહીં કોઈ કરી છે, તો મને અનુપ પ્રજાપતિ સાહેબે કહ્યું કોઈ આપી ગયું છે, તો પોલીસ કેસ એટલે શું મેટર છે ડુપ્લિકેટ સહીની? હવે આમાં બધું ખબર નહીં, હવે શું હોય તો પ્રજાપતિ સાહેબને જ ખબર હોય, કારણ કે મને તો કંઈ ખબર હતી નહીં। શેનું આવેદન હતું, કોણે આપવામાં આવ્યું હતું ને શું આવેદનમાં શું લખ્યું હતું? આવેદનમાં એવું કે ભાઈ અંધારામાં રાખો, પેલી આ બાજુનું મોં કોઈ બાબા સાહેબનું દેખાય નહીં ને મોં, એ રીતની વાત કરતા હતા બરાબર। તો મેં કહું ભાઈ બાબા સાહેબ પ્રતિમા લાયા તો પબ્લિકને દેખાવી જોઈએ, લોકોને દર્શન થાય આખા કમાટી બાગમાં આપવામાં આવ્યું હતું? બધા અમારા બધા સાથી મિત્રોએ આપેલું, પણ એ લોકો મંજૂર થઈ ગયા, મને કે કઈ વાંધો નહીં તમે જેવું કહો છો એવું રાખવાનું અમારે, એવું કહી દીધું છે। અમને શું લાગે કોઈ ડુપ્લિકેટ સહી કરી હશે? હવે જે બી કરી આપણને કંઈ ખબર નથી, એ તો મને અનુપ પ્રજાપતિ સાહેબે કહ્યું કોર્પોરેશનમાંથી, પણ મને નથી ખબર એ શું કીધું અનુપ સરે? ભાઈ એ તો એમની વાત થઈ ગઈ છે, હવે મને આપણે તો અહીંયા પ્રતિમા કમાટી બાગ બાજુને MS બાજુને રાખે એનું એ રીતે એગ્રી થઈ ગયા। મેયર, સ્ટેન્ડિંગના ચેરમેન અને મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબ તો પહેલાંથી જ આ લોકોએ મને કહેલું કે તમે જેવું કેવું કરીશું। ઓકે.